જીપીએસસી ક્લાસ 1 અને 2 ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે। સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે આ પરીક્ષા। રાજકોટના 32 કેન્દ્રો પર 7000 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને હવે શાંતિપૂર્ણ માહોલમાં આ પરીક્ષા છે તે પૂર્ણ થઈ છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને જે કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા ત્યાં ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા। જો કે હવે આ પરીક્ષા છે તે પૂર્ણ થઈ છે અને ઉમેદવારો હવે ક્લાસરૂમની બહાર આવી રહ્યા છે। સમગ્ર રાજ્યમાં પરીક્ષાનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું। રાજકોટના 32 કેન્દ્રો પર 7000 ઉમેદવારોએ પરીક્ષા આપી છે। જીપીએસસીની ક્લાસ 1 અને ક્લાસ 2 ની પરીક્ષા છે તેનું આયોજન થયું હતું, જે હવે શાંતિપૂર્ણ માહોલમાં આ પરીક્ષા પૂર્ણ થઈ છે। રાજકોટમાં જીપીએસસીની પરીક્ષાનું પેપર પૂર્ણ થયું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ઉમેદવારો છે તે હાલ નીકળી રહ્યા છે। ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બપોરે 3 વાગ્યાની આસપાસ આ પેપર છે તે પૂર્ણ થયું છે। 200 માર્કનું આ પેપર હતું અને ક્યાંક ને ક્યાંક વહેલી સવારથી જ ઉમેદવારો છે તે રાજકોટના અલગ અલગ જે કેન્દ્રો છે, પરીક્ષા કેન્દ્રો છે ત્યાં પહોંચ્યા હતા અને પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા। હાલ ઉમેદવારો છે તે પેપર આપીને ઘરે જઈ રહ્યા છે। આપણે ઉમેદવારોને પૂછવાનો પ્રયત્ન કરીશું કયા પ્રકારનું તેમનું પેપર રહ્યું છે, ખાસ કરીને કેવી તૈયારી હતી, ઉમેદવારોને પૂછીશું। જે પ્રમાણે ક્યાંક ને ક્યાંક ઉમેદવારો છે તેમના દ્વારા આ પરીક્ષા આપવામાં આવી હતી અને હાલ પેપર પૂર્ણ થયું છે। બપોરે 12 વાગ્યાની આસપાસ આ પેપર છે તે શરૂ થયું હતું ને 2 કલાક સુધી 3 કલાક સુધી આ પેપર ચાલ્યું હતું। 200 માર્કનું પેપર હતું ને ઉમેદવારો છે તેમને પેપર પૂરું કર્યું છે। ખુશી જોવા મળી રહી છે। ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારો છે તેઓ હાલ પરીક્ષા આપીને જઈ રહ્યા છે। આપણે ઉમેદવારોને પૂછવાનો પ્રયત્ન કરીશું કયા પ્રકારે તેમની તૈયારી હતી, પેપર કેવું રહ્યું અને જે કેવી રીતના તેમનું પેપર ગયું। ભાઈ, શું નામ છે તમારું? ઉમેદવારો છે તે બોલવાનું સહેલું હતું પેપર કે શું હતું? ખાસ પૂછાણું શું એવું લાગ્યું તમને? આવડે ઇકોનોમી અને ભૂગોળ થોડું હાર્ડ હતું। કેટલા માર્કનું પેપર હતું? 200 માર્ક્સ। ટાઈમ ખુલતો નથી ને? પૂરેપૂરો ટાઈમ મળ્યો? ટાઈમ પૂરો મળ્યો। શું ઈચ્છા છે બનવાની? પાસ થઈ જશો તો? ડેપ્યુટી કલેક્ટર। રોજ કેવી તૈયારી કરતા હતા? રોજ 12 કલાક રાઉન્ડ વાંચવાનું થતું। 12 કલાક પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા ને હવે પરીક્ષા આવી એટલે સારું રહ્યું પેપર? પેપર સારું રહ્યું, ઓવરઓલ સારું રહ્યું છે। હાર્ડ લાગ્યું એવું કઈ રહ્યું? હાર્ડ હતું થોડું જે પ્રમાણે ઉમેદવારો છે તેઓ ક્યાંક ને ક્યાંક કહી રહ્યા છે પેપર છે તે ક્યાંક હાર્ડ જોવા મળ્યું હતું। અન્ય ઉમેદવાર છે। ભાઈ, શું નામ છે તમારું? મારું નામ મૃત્યુંજય। મૃત્યુંજય, કેવું પેપર લાગ્યું જીપીએસસી નું? પેપર વ્યવસ્થિત હતું, પેલા કરતા ઘણી સારી વ્યવસ્થિત રીતના પેપર સ્ટાઇલ સુધરી ગઈ। પેલા 2 પેપર આવતા, એની જગ્યાએ 1 પેપર થયું। ટૂંકમાં બધું જે લેન્ધી પ્રોસિજર હતી થોડીક શોર્ટ થઈ ગઈ, 1 પેપરમાં બધું થઈ ગયું, તો વ્યવસ્થિત કામકાજ છે। પહેલી વાર પરીક્ષા આપો છો કે પેલા આપી છે? હું 7મી વાર આપું। કેવી તૈયારી હતી આ વખતે? કેવું લાગ્યું પેપર? નહીં, પેપર બહુ વ્યવસ્થિત હતું તૈયારી પ્રમાણે અને વ્યવસ્થિત છે। પ્રિલિમ્સ તો દર વખતે ક્લિયર થઈ જાય છે, ઇન્ટરવ્યુ બી 2 વાર આપેલું છે, જોઈએ આ વખતે। હાર્ડ કઈ નથી લાગ્યું? હાર્ડ એટલે થોડાક ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન વધારે હતા, જે જનરલી જીપીએસસીમાં હોતા નથી। જેમ કે પર્સન ઇન ન્યૂઝ ટાઈપ પ્રશ્ન હોય છે કે કોઈ વ્યક્તિનું નામ પૂછતા હોય, તો એવા પ્રશ્નો આવતા નથી, આ વખતે હતા પહેલી વાર, તો એ નવી વસ્તુ હતી। ચોક્કસથી જે